વેલકમ બેક. સંતરામપુરની માલવણ કોલેજમાં ભરતીને લઈને વિવાદ સર્જાયો. સિનિયર હેડ ક્લાર્ક જુનિયર ક્લાર્કની ભરતીમાં વિવાદ થયો. ઓએમઆર શીટ સંચાલકો ઘરે લઈ ગયા હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. પરીક્ષામાં કેટલાકે ઓએમઆર શીટ ઓડી રાખ્યાનો આક્ષેપ. 22 નવેમ્બરે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાગૃત ઉમેદવારોએ સંચાલકોના વિડીયો બનાવ્યા. માલવણ કોલેજના સીસીટીવી જાહેર કરવાની માંગ ઉઠી છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે તપાસની માંગ કરી છે. પરીક્ષા લેવામાં આવી છે એટલે કે માલવણ કોલેજની અંદર જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં વિદ્યાર્થીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ ભરતીની અંદર પોતાના વાલા દવલાઓને પોતાના મળતિયાઓને પાછલા બાણેથી લગાવવાનું એક સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું હતું. જે વિદ્યાર્થીઓને લગાવવામાં છે એટલે કે એક જુનિયર ક્લાર્ક, એક સિનિયર ક્લાર્ક અને હેડ ક્લાર્ક, તેને પોતાના પરીક્ષા દરમિયાન એટલે પોતાનો જે પરીક્ષાનો જે સમયગાળો હતો કે 2 થી 3નો એ સમયગાળા દરમિયાન એને પોતાની ઓએમઆર કોરી રાખી છે એવો સ્પષ્ટપણે આરોપ છે. MM પટેલ એની ઉપર ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ પોતાની શંકા વ્યક્ત કરી છે કે આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ફેવર આપવામાં આવતી હતી અને તેની સાથે સાથે જે ઓએમઆર છે એ ઓએમઆર આ પ્રિન્સિપાલ શ્રી એ પોતાના ઘરે લઈ ગયા છે. એ પ્રકારનો વિડીયો પણ અમારી પાસે ઉપલબ્ધ છે. સીસીટીવી ફૂટેજ 1:30 વાગ્યાથી અને 3:30 વાગ્યાના સુધીના જે સીસીટીવી ફૂટેજ છે એ પબ્લિક ડોમેનમાં મૂકવામાં આવે એટલે